ગાંધીનગરમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન। ગાંધીનગરના રામકથા મેદાનમાં આજે ઠાકોર સમાજનું સંમેલન અભ્યુદય નામથી ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાશે। મોડી રાત્રે 3 વાગ્યા બાદ શરૂ થશે ઠાકોર સમાજનું સંમેલન। અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલન। ગાંધીનગરમાં આજે રાત્રે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે। સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલનનું આયોજન। ઠાકોર સમાજના સંમેલનમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। રાજકીય આગેવાનોની હાજરીમાં સંમેલન યોજાશે। સંમેલનને લઈ રામકથા મેદાનમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાયા છે। કિંજલ, ગાંધીનગરમાં અડધી રાત્રે ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળશે। બિલકુલ 26 જાન્યુઆરીનો દિવસ છે પસંદ કરવામાં આવ્યો છે અને અડધી રાત એ સૂચક સમય પસંદ કરવામાં આવ્યો છે। છેલ્લા લગભગ એક મહિનાથી અલગ અલગ જિલ્લાઓમાં આને લઈ અને કહી શકાય કે નાની બેઠકો થતી હતી। મહત્વનો મુદ્દો એ છે કે આ સંમેલનની અંદર જ્યાં અલ્પેશ ઠાકોર જોવા મળશે તો ત્યાં ગેનીબેન પણ જોવા મળશે, તો ત્યાં તમામ જે ઠાકોર સમાજના મોટા આગેવાનો છે એ એક મંચ ઉપર જોવા મળશે। પક્ષ અને રાજકારણથી દૂર રહી અને ઠાકોર સમાજના એ ચાહે યુવા શક્તિની વાત હોય, સ્વાભિમાન અને વ્યસન મુક્તિની વાત હોય, શિક્ષણ અને રોજગારની વાત હોય કે સામાજિક ઉન્નતિ માટેની વાત હોય, આ જ તમામ મુદ્દાઓ છે। આ તમામ મુદ્દાઓ ઉપર આજનું જે સંમેલન છે તે થવાનું છે। ઠાકોર સમાજનો દાવો છે કે વિચાર ક્રાંતિનું મહાકુંભ તરીકે સંમેલન છે તે જોવા મળવાનું છે અને 3 વાગે આખે જોવા મળશે કે કયા જે રાજકીય નેતાઓ છે તે એક મંચ ઉપરથી કઈ સામાજિક વાત છે તે કરશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ઠાકોર સમાજના જે નેતાઓ છે જોવા મળશે, પરંતુ અહીંયા રાજનીતિના મુદ્દા નહીં ચર્ચાય, સમાજને લઈને શું વાતચીત થાય છે એ જોવાનું રહેશે।